પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ફરી એક વખત વિવાદમાં આવ્યું। સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી રાજકોટના અધિક્ષકે ચેમ્બરના 26 ટ્રસ્ટીઓને નામજોગ વ્યક્તિ દીઠ નોટિસ પાઠવી। કલમ 36 અને 22 મુજબ મદદનીશ કમિશનરની કચેરીએ નોટિસો પાઠવી। નોટિસમાં કલમ 36ની જોગવાઈ બદલ ફોજદારી કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે। ये नोटिस अंदर है ने गुजरात पब्लिक ट्रस्ट एक्ट 1950 कलम 22 एक नोटिस है। आनी अंदर जोगवाई एवी होय छे कि कोई फेरफार रिपोर्ट थया होय तो ते 90 दिवसनी अंदर चेरिटी कमिश्नर ने रजू करवाना होय छे। એટલે કે પોરબંદરના મદદનીશ ચેરિટી કમિશનરને રજૂ કરવાના હોય છે। પરંતુ આ લોકોએ નિયમિત કોઈ ચૂંટણી કરી નથી, કાયદા મુજબ કે બંધારણ મુજબ ચેમ્બરના હાયલા નથી અને મનપરાઈ રીતે ચૂંટણીઓ કરે છે અને ફેરફાર રિપોર્ટ રજૂ ન કરતા હોય। આને કારણે જે ગુનો બનતો હોય એને 22 નંબરની કલમની નોટિસ મોકલાવેલી છે। કલમ 22 જે છે એમાં ચેમ્બરના ચૂંટણી કરવી, ચૂંટણી કર્યા પછી એમાં જે ફેરફાર રિપોર્ટ થયા હોય એ 90 દિવસની અંદર જાણ કરવી જોઈએ। દર વર્ષે 31 માર્ચ પહેલાં પ્રમુખશ્રીની ચૂંટણી કરવી જ જોઈએ કોઈપણ સંજોગોમાં, એવું બંધારણમાં જોગવાઈ છે। એ જોગવાઈઓ છેલ્લા 5-7 વર્ષથી અમલવારી થતી નથી, કોઈ ચૂંટણી થતી નથી। મનસ્વી રીતે બંધારણમાં ફેરફાર કરી અને હવે આપણે પ્રમુખ માટે 2 વર્ષ માટે છીએ, હવે આપણે 2 વર્ષ પૂરા થાય તો કે હવે 3 વર્ષનો કાયદો, 3 વર્ષ પૂરા થાય તો કે 4 વર્ષનો કાયદો, આમ 1-1 વર્ષની મુદત લંબાવી અને ગેરકાયદેસર કબજો ધારણ કરી